આ રીતના સરસ મજાના આપણા ઘઉંના લોટના પાપડ બનીને રેડી થશે। તમે પણ એકવાર આ રીતે પાપડ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। સીતારામ અને જય માતાજી બધાને। હું છું મહેશ શાંતિબેન માલદેભાઈ ટીમ્બા જૂનાગઢ। તમારું સ્વાગત કરું છું રાંદલ કૃપા કિચનમાં। આજે આપણે બનાવીશું ઘઉંના લોટના પાપડ, તે પણ આપણે ટ્રેડિશનલ રીતે બનાવીશું, જે આપણા પહેલાંના સમયમાં વડીલો બનાવતા એ જ રીતે આપણે આજ પાપડ બનાવવાના છીએ। જે આપણે બહાર મળે છે તૈયાર, તેનાથી પણ સરસ એવા આપણે ઘરે પાપડ બનાવીને રેડી કરશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી હું વિડીયો મૂકું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। અને તમે પણ એકવાર આ રીતે પાપડ બનાવીને ચોક્કસ ટ્રાય કરજો। તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જય માતાજી। પાપડ માટેની ખીચી બનાવવા માટે આપણે 1 થી 1.5 વાટકા જેટલું પાણી લેવાનું છે। મેં આ રીતના વાટકાનો માપ સેટ કરેલો છે। એક વાટકા જેટલો આપણે ઘઉંનો જે રેગ્યુલર ઝીણો લોટ આવે છે આપણે રોટલી બનાવવા માટેનો, તે લેવાનો છે। તેને આપણે સારી રીતે ચાળી લેવાનો છે। ઘઉંના લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે। 4 થી 5 ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે, જેથી આપણા પાપડ સફેદ બનીને રેડી થશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। ગેસની હાઈ ફ્લેમ રાખી અને આપણે પાણી મૂકેલું। 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું। તમે તમારા સ્વાદ અકોર્ડિંગ લઈ શકો છો। હવે આપણે 1/3 ટીસ્પૂન જેટલું પાપડ ખાર સોડા એડ કરવાનો છે, જેથી સરસ ફૂલીને આપણા પાપડ રેડી થશે। સરસ રીતે આપણે આ પાણીને ઉકાળી લેવાનું છે। હવે આપણે તેમાં લોટ એડ કરીએ। હવે આપણે એક વેલણ લઈ લઈએ। સારી રીતે આપણે એક જ દિશામાં ફેરવતા પાણી અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાના છે। આપણે દિશા ફરવા દેવાની નથી, કારણ કે લોટમાં ગાંઠા રહી જાય છે, જેથી કરીને આ એક જ દિશામાં આપણે ફેરવવાનું છે। ગાંઠા ન રહે એ રીતે આપણે ખીચી બનાવવાની છે। તમને આ સ્ટેજ ઉપર પાણીની જરૂર લાગે તો આપણે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી શકીએ છીએ। બે થી 3 મિનિટ માટે આપણે ગેસ ઉપર આ રીતે હલાવતા રહેવા દઈએ। આ રીતની આપણી ખીચી હોવી જોઈએ, તો સરસ મજાના આપણા પાપડ બનીને રેડી થશે। મેં અહીં પાપડ સુકાવવા માટે એક મોટું કપડું લઈ લીધું છે। હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી અને ખીચીને સારી રીતે મસળી લેવાનું છે। આ આપણે ગરમ હોય ત્યારે જ કરી લેવાનું છે। પાપડ આપણે જેમ બને એમ ગરમ હોય ત્યારે વણેલા હોય તે આપણા સરસ બનીને રેડી થાય છે। પછી આપણે વણવામાં પણ તકલીફ પડે છે અને પાપડ પણ સારા નથી બનતા। તેથી ગરમ હોય ત્યારે જ આપણે આ બધું કરી લેવાનું છે। જેમ આપણી ખીચી મસળેલી હશે તેમ આપણા પાપડ પણ સરસ બનીને રેડી થશે। મેં અહીં 3 પાપડ જેટલી ખીચી લીધેલી।
આ રીતે આપણે થોડી થોડી ખીચી કરી અને બધી જ ખીચી સારી રીતે મસળી લેવાની છે. આ રીતના આપણે લુઆ બનાવી લેવાના છે. લુઆ આપણે હાથમાં થોડું તેલ લગાવીને જ બનાવવાના છે. તેની સાઈઝ આ રીતની હોવી જોઈએ તો સરસ મજાનો આપણો મોટો બધો પાપડ બનીને રેડી થશે. તમને નાની સાઈઝ પસંદ હોય તો તમે એ પ્રમાણે લુઆ રાખી શકો છો. થોડું તેલ લગાવી સારી રીતે આપણે વણી લઈએ. આ રીતે આપણે કિનારીની સાઈડ થોડું થોડું વેલણ ફેરવતા ફેરવતા આપણે પાટલાની સાઈઝનું પાપડ બનાવી લેવાનો છે. તો આપણે થાળીથી પણ મોટો એવો પાપડ બનીને રેડી થશે. જો આપણા પાપડની કિનારી થોડી જાડી રહી જતી હોય તો આપણે સૂઈ વડે તેને કાઢી લેવાની છે. મારી કિનારી બરોબર છે એટલે હું રહેવા દઉં છું. આ રીતે આપણે વેલણમાં લઈ અને સારી રીતે સૂકવી દેવાનો છે. આ રીતે આપણે થોડું સારી રીતે ગોઠવી લઈએ. હું તમને ફરી એકવાર બતાવું. આ રીતે આપણે કિનારીની સાઈડ વેલણ ફેરવતા ફેરવતા બધા જ પાપડ વણી લેવાના છે. આ રીતે તમે પાપડ બનાવશો તો પરફેક્ટ એવા આપણા બહારથી પણ સરસ પાપડ ઘરે બનીને રેડી થશે. તે પણ ઘઉંના લોટમાંથી. આ રીતે આપણે પાટલાની સાઈઝના બધા જ પાપડ વણી લેવાના છે. વેલણમાં લઈ અને સારી રીતે હળવે હાથે આપણે જે કપડું રાખેલું એના ઉપર મૂકી દેવાનો છે. તો સરસ મજાના આપણા બધા જ પાપડ વણાઈને રેડી છે. હવે આપણે તેને તડકો આવતો હોય એ જગ્યાએ સૂકવી દેવાના છે. એક દિવસમાં આપણા પાપડ સારી રીતે સુકાઈ જાય છે. આ રીતે આપણે પાપડ પાતળા જ રાખવાના છે તો સરસ એવા આપણા પાપડ બનીને રેડી થશે. હજી એકવાર હું તમને બતાવી દઉં. જો આપણા પાપડ જાડા બનીને રેડી થશે તો તેને સુકાવવામાં પણ વાર લાગશે અને ખાવામાં પણ સરસ નહીં લાગે. તેથી આપણે બને ત્યાં સુધી પાતળો જ વણવાનો છે. હવે આપણે સાંજ સુધી સુકાવા દઈએ. તો સરસ મજાના આપણા બધા જ પાપડ સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે સુકાવા દેવાના છે. હવે આપણે તેને તળી લઈએ. આ રીતના સરસ મજાના આપણા પાપડ તળાઈને રેડી થશે. તો ચાલો હું તમને 1 થી 2 પાપડ તળીને બતાવું. આ રીતે મેં પાપડ લીધો છે તેને આપણે ગરમ તેલ હોય એમાં એડ કરી દેવાનો છે. તો તરત એવો આપણો પાપડ તળાઈ ગયો છે. તમે જોઈ શકો છો. તેલ આપણે સારી રીતે નિતારી લેવાનું છે. તેને એક પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે આપણે બધા જ પાપડ તળી લેવાના છે. તમને શેકીને પસંદ હોય તો તમે શેકી પણ શકો છો. હું તમને શેકીને પણ બતાવીશ. આ રીતે આપણે થાળીના સાઈઝના પાપડ બનીને બધા જ રેડી થશે. જો તમે આ વિડીયો સ્કીપ કર્યા વિના જોયો હશે તો આ રીતના જ તમારા પણ પાપડ બનીને રેડી થશે. તમને પાપડની નાની સાઈઝ પસંદ હોય તો તમે નાની સાઈઝને પણ વણી શકો છો. અમારા ઘરમાં બધાને મોટી સાઈઝના ગમે છે તેથી મેં મોટી સાઈઝના કરેલા છે. બહારથી પણ સરસ એવા આપણા ઘરે પાપડ બનીને રેડી થયા છે. તમે જોઈ શકો છો. હવે હું તમને શેકીને બતાવું. આ રીતે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે.
ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે પાપડને સારી રીતે શેકી લેવાનો છે. આ રીતે થોડો મારો પાપડ ફાટ્યો છે તો પણ સરસ એવો શેકાઈને રેડી થશે. આપણે થોડા પાપડ પાતળા રાખેલા છે, તેથી શેકીને પણ તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. કચાશ જેવું નથી લાગતું. જો આપણે પાપડ જાડા વણેલા હોત તો કચાશનો ટેસ્ટ આવત. આ રીતે સરસ મજાનો આપણો પાપડ શેકાઈ ગયો છે. તમે આ પાપડ તવીમાં પણ શેકી શકો છો. હું અહીં આ રીતે ગેસ ઉપર શેકું છું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે, નહીંતર આપણો પાપડ બળી જશે. આ રીતે ફેરવતા ફેરવતા આપણે પાપડ શેકી લઈએ. તો સરસ મજાનો આપણો પાપડ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઘઉંના લોટના પાપડ બનીને રેડી છે. હવે હું તમને એક પાપડ તોડીને બતાવું. આ રીતના સરસ મજાના આપણા પાપડ બનીને રેડી છે. બહારથી પણ સરસ એવા આપણા ઘરે ઘઉંના લોટના પાપડ બનીને રેડી છે. તમે એકવાર આ રીતે પાપડ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે હું તમને એક શેકેલો પાપડ બતાવું તોડીને. આ રીતે તે પણ સરસ બનીને રેડી છે. તમે પણ એકવાર આ રીતે પાપડ બનાવીને ચોક્કસ ટ્રાય કરજો. તમને મારી આ પાપડની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી હું વિડીયો મૂકું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. તમને મારી આ પાપડની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. એકવાર આ રીતે પાપડ બનાવીને જરૂરથી ટ્રાય કરજો.